ભાઈ 3 વર્ષ રીબાવ દવાખાને જઈએ ને પાછા આવીએ ને થાય નહીં અને ઘરમાં કાંઈ નહીં, બધી રીતે મૂંઝાઈએ. પણ શું કરવું કયો? ખાવાનું કરવું કે ભાડાનું કરવું કે દવાનું કરવું? શેની દવા ચાલુ છે બા? હા, કેન્સરની. કેન્સરની દવા ચાલુ 3 વર્ષ રીબાવશો તે હવે પછી વધી ગયું એટલે પછી એ લોકો કે ઓપરેશન તો કરાવવું જ પડશે તમારે એમ. મેં કીધું અમારી પાસે પૈસા નથી ભાઈ. રોઈ લઉં ભાઈ, રોઈ લઉં. અને આને બાળતા તો રોવાય નહીં, તો એ રોવા માંડે ને એમ કે તું રોમાં તમારી જે ખાકોક આવે તો એ રોવાઈ જાય. તો એમ કે તું રોમાં ભાઈ, ન રોવું હોય તોય રોવાઈ જાય. આપણે તું વહી ગઈ હોત તો સારું હતું. તો આ એમ કે તો મારું શું થાય એમ કે તું વહી જઈશ તો કે મને કોણ રોટલો દે છે કે. દાદા પહેલા તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? ઓધાભાઈ. તમારું? એ મધુબેન. મધુબેન. તો હાલમાં દાદા શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કાંઈ છોકરું થયું છે નહીં કાંઈ ભાઈ, કાંઈ બાળ બચ્ચું છે નહીં. અમે 2 માણસ છે. હું છૂટક મજૂરી કરવા જાઉં છું ભાઈ. અને તમારી ઉંમર શું છે દાદા? મારી 70 ઉંમર છે. 70 દાંતે પડી ગયા મોટા ભાઈ, જુઓ ને ભાઈ હવે તો ભાઈ. અને બા તમારી ઉંમર શું છે? એની 68 છે. 68 વર્ષ. 68 વર્ષ. તો બા હાલમાં શું તકલીફ પડી રહી છે? હા, કાંઈ ઘરમાં નહીં, દવાનું નહીં, એ તો મુસીબત બહુ. કામે જવાય નહીં, માંથી ત્યાં થાય નહીં, શું કરવું પછી તમારી જે કંઈ થોડોક ટેકો દઈને રિપોર્ટ કરાવ્યા બધા. શેની દવા ચાલુ છે બા તમારે? કેન્સરની. કેન્સર છે તમને? હા. તો અત્યારે કેન્સરનું ઓપરેશન થઈ ગયું કે બા? હા, થઈ ગયું, પણ એના રિપોર્ટ કરવા પડે પાછા. રિપોર્ટ કરવા પડે, દવા લેવી પડે, તપાસ કરાવવા જવા પડે. પછી ઘરમાં ખાવાનું પીવાનું બધું એમાં મંદી. મારથી કાંઈ થાય નહીં, એની મજૂરી હાલે નહીં, શું કરવું? શું તકલીફ પડે છે બા સૌથી વધારે અત્યારે હાલમાં? બસ આ બધું ઘરમાં જોઈએ, દવાદારોનું જોઈએ, તો એ મુસીબત બહુ થાય. તો એક રિપોર્ટ તો કરાવવાને કીધો તો એ તો કરાવ્યો નથી. નથી, પૈસા નથી ભાઈ, તો કઈ રીતે કરાવી? મેં તક થયું. અને પીપી માણિયામાં એ કે દાખલ જે થાય તો કે 1700 રૂપિયા રોજ ના થાય કે. તો મેં કીધું હાલો ઘરે વયા જઈએ કહું એમ. તો આ કે રોકાઈએ. હું કહું રોકાઈએ તો આપણે પૈસા ત્યાંથી કાઢવો ને ભાઈ, દવાના પૈસા નહીં, ઘરમાં ખાવાનું નહીં, પીવાનું. તો મેં કીધું દવા પી જાઉં હું. આ તો કે હું રખડી જાય છે, દવા ન પીવાય એમ. પછી તમારી જે કાંઈ બધા ટેકો આપ્યો થોડો. અને ઓપરેશન કરાવ્યું કેન્સરનું? હા. મૂળ ક્યાંના તમે દાદા? મૂળ અમારા ભાવનગર કે તરસમિયા ગામ છે. શું કરીએ, બધાને તમારી આખાને ભાડે રાજી રહી. નકર ઓપરેશન તો અમારથી થાય એમ જ નહોતું. અત્યારે તો આ ભાડું સડી ગયું છે. આનું ભાડું સડી ગયું છે. 3000 ભાડું છે. વરદી ઉપર દોડા કરીએ એક ભાઈ, જરા બહુ એનથી કામે દવાખાના બહુ જવાય નહીં. દોડાદોડી કરી. ટીમ્બી ગયા, ભાવનગર મોકલ્યા રિપોર્ટ કરાવવા. ન્યાય થયું, અને ટીમ્બી કાર્ડ વાળા ન વન્યા કરી. કોઈ કરી દે નહીં, કાર્ડ વન્યા કોઈ કરી દે નહીં. તો દાદા અત્યારે આ મકાનનું ભાડું કેટલું ચડી ગયું છે? 3000. 2 મહિનાનું ભાડું સડી ગયું છે. અને 1 મહિનાનું ભાડું કેટલું છે? 3000 છે. 1 મહિનાનું ભાડું 3000 રૂપિયા છે. દાદા તમે શું કામ કરો છો હાલમાં? હું ત્યારે હું એક ભાઈના ટેમ્પામાં જાઉં છું. પાછો એ ટેમ્પો હાડિયું મૂયો જાય, હાડિયું ફેરો. નકર 200-300 આપે. એમાંથી તમારું ઘરનું ગુજરાન ચલાવો છો. ચાલો. તો દાદા આજે આ તમે 70 વર્ષની ઉંમરે પણ કામ કરો છો, તો ઘણી બધી તકલીફ નહીં પડતી હોય દાદા? પડે પણ હું કરવું બરાબર? આપણે એ બધા રોવા હોય મળે નહીં બેહીને, પણ શું કરવું ભાઈ, રોજ સાનામાના થઈ જાય. કાંઈ હોય નહીં, દવાના પૈસા, ખાવાના પૈસા, તે મનને ન દુઃખ થાય એમ. કારણ કે આજે તમારા પરિવારમાં કોઈ દીકરો દીકરી નથી. હા. આજે કોઈ દીકરો દીકરી હોત તો પણ તમને કંઈ ટેકો બને? હા, ટેકો આપે. અને હારી આવે 5 દી કરે, રાંધી દે, તો આ તો એ કાંઈ નહીં. 2 દી તો એમ ભૂખ્યા હોઈ ગયા. એટલે 2 દિવસ ભૂખ્યા રહ્યા તમે? ભૂખ્યા રહ્યા 2 દી. તકલીફ છે થોડીક. બીજું હું ને ભાવે સારું મોડું જરાક થવાનું છે. તોય ભાઈ આ થઈ ગયું એટલે સારું છું. બીજું નકર 3 વર્ષ ને 1.5 વર્ષ તો એટલા દોડા કરીએ તો મરી ન જઈએ. પણ આવડતા આપણી હોય એટલે આ દુઃખ જોવાનું હોય, તે રહી હું જોવા. અને આ એમ કે તું મરી જાય તો હું રખડી જઈશ કે એમ. પછી તમારી જે દયાળુ હતા એણે બધા રિપોર્ટ કરાવી દીધા, એનું ઓપરેશન કરાવ્યું. કરાવ્યું.
તો દાદા હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડી રાહત મળે બા? અનાજ એ બધું ભાઈ તો આ સારું ટેકો રોડ થાય બી એમ. એટલે ઘરમાં અનાજ કે એવું કાંઈ નથી? નહીં, થોડું થોડું છે ભાઈ. થોડું થોડું છે આપણે બાજરો લેવાનું છે, જાળ લેવાની છે, એવું બધું થોડું થોડુંક લેવાનું છે. ઘઉં ને કોલગેટે નથી દાંતે ઘસવાની, શું બા? કોલગેટે નથી, કોલગેટ ખાલી થઈ જાય પીસી કરવાની. એમની પીછે ગઈ છે, શું કરીએ? કોલગેટ પણ નથી પીસી બ્રશ કરવાની? નહીં, પૈસા હોય તો ભાઈ લઈએ ને, શું બા? પૈસા હોય તો લઈએ ને, કઈ દુકાને તો ઉધાર આપે નહીં કોઈ, એમની રોડવી ખાઈએ. તમે બિલકુલ ચિંતા નહીં કરો બા. અમે આજે ચોક્કસથી તમને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશું કે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડી તમને રાહત મળે. કારણ કે આજે તમે સાવ નિરાધાર છો, તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. આજે જો તમારો કોઈ દીકરો કે દીકરી હોત તો પણ તમને કંઈક ટેકો રહેત, ટેકો રહેતા. પણ આજે કોઈ જ નથી તમારા ઘરમાં. નથી કોઈ નથી, અમે 2 માણસ છીએ જુઓ ને ભાઈ. અને આજે 70 વર્ષની ઉંમરે પણ દાદા તમે કામ કરવા જાઓ છો. હા તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને આજે એક એવા વૃદ્ધ દાદા દાદીની મુલાકાતે આવ્યા હતા. તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં આ બા છેલ્લા 3 વર્ષથી કેન્સર જેવી ગંભીર બીમારી સાથે લડી રહ્યા છે અને હાલમાં દાદાની ઉંમર 70 વર્ષની છે. આજે 70 વર્ષની ઉંમરે પણ દાદા મહેનત કરવા જાય છે અને હાલમાં કોઈ પરિવારમાં દીકરો કે દીકરી ના હોવાના કારણે આ વૃદ્ધ પરિવારને બહુ બધી તકલીફ પડી રહી છે. તો આજે આપણી પૂરી ટીમ આ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરશે કે આવનારા સમયમાં આ વૃદ્ધ દાદા દાદીને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. અને દોસ્તો તમારી આસપાસ પણ જો આવો કોઈ વૃદ્ધ પરિવાર હોય તો આવો કોઈ નિસંતાન પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટર બનજો. કારણ કે આજે આવા પરિવારો ઘણી બધી તકલીફો સાથે જીવતા હોય, કારણ કે એમના ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ ના હોય, ઘણી બધી તકલીફો ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરતા હોય છે. તો દોસ્તો હર હંમેશને માટે આવા પરિવારોને સપોર્ટર બનવાની કોશિશ કરજો. તો બસ દોસ્તો અત્યારે હાલમાં આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં સપોર્ટર બનવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર. તો દોસ્તો ફાઇનલી આ દાદા દાદીની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે અને ખાસ કરીને આ દાદા દાદીને જમવામાં બહુ બધી તકલીફ પડી રહી. તો આજે આ દાદા દાદીની રિક્વાયરમેન્ટના હિસાબે દાદાએ જે પણ અનાજ કરિયાણું કીધું હતું એ બધું જ અનાજ કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે અને 1 વર્ષ કરતાં પણ વધારે ચાલે એટલું બધું જ અનાજ કરિયાણું દાદાની રિક્વાયરમેન્ટના હિસાબે આપણે લઈ લીધું છે. અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી સહયોગથી આ વૃદ્ધ દાદા દાદીને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો દાદા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું રાશન કરિયાણું તો આવી જ ગયું છે, તો કેવું લાગે છે દાદા બહુ આજે? સારું, આ બહુ સારું. અરે આ બહુ ભગવાનની દયા કહેવાય કે ભાઈ એટલું આપ્યું એમ, અને આપણે માગીનું એક એમ ભાઈ. અને દાદા આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ, જે યુકે લંડનના રહેવાસી છે. આજે એના સપોર્ટથી સહયોગથી ઘરમાં અનાજ કરિયાણું આવ્યું છે. તો તમે આજે એમને કંઈ કહેવા માંગતા હોય તો દાદા? બહુ સારું કહેવાય બિચારા આપણને ભાઈ એટલું આપ્યું હોય, આપણે ક્યારે ઓળખતા નથી ભાઈ કાશ્મીરાબેનને. એટલે આ બિચારા દયાવાન કહેવાય ને. આ તો અમે નાના માણસો જ કહેવાય, આપણે ગરીબ માણસો જ કહેવાય. આપણે થોડા પૈસાવાળા છે, મજૂરી કરવા જાય કે ગમે ને એમ. તમે સિદ્ધાંત કર્યો, તમારો આશીર્વાદ ને હા, એને બિચારા એ બહુ ભગવાન એને સારું આપે, આપણને એટલું આપ્યું એટલું. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તો બા આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એને તમે કંઈ કહેવા માંગતા હોય તો? આભાર માનીએ, બરોબર. અને તમારા લીધે તેને લાટ આપ્યું, બરોબર. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. મનમાં નહોતો અમને એમ. હા, અને દેવાવાળાનું દાન કહેવાય, હજ બહુ આભાર કહેવાય, કાશ્મીરાબેન અને એનું સારું થાય કાશ્મીરાબેનનું, બરોબર.
થેન્ક યુ સો મચ તો દાદા કેવું લાગે છે આજે બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય ભાઈ. આ તો આભાર વ્યક્ત કરવો પડે કાશ્મીરાબેનનો. હવે તારા પગ પીજે લાગવું પડે કાશ્મીરાબેનને. થેન્ક યુ સો મચ કે દાદા, નહીં થેન્ક યુ ભાઈ, સો આ મચ, કામ કર્યું કહેવાય બિચારા. થેન્ક યુ સો મચ દાદા. હવે તમારે બિલકુલ ચિંતા નથી કરવાની. તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ અનાજ કરિયાણું પણ આવી ગયું છે, જેથી કરીને તમે જે ભૂખ્યા રહેતા હતા એ ભૂખ્યું પણ નહીં રહેવું પડે અને તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં પણ તમને રાહત મળશે. ઠીક છે, કંઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ. તમારું ધ્યાન રાખજો.